ઘણો બધો પ્રયત્ન કરો ને તોય અમુક શાક તો અમુક ઘરમાં ખવાતા જ નથી અને ત્યારે ઘરની ગૃહિણીને એમ થાય કે કેવી રીતે આ બધા શાક ખવડાવવાના. તો આજે સરગવું કેવી રીતે તમે ફેમિલીને ખવડાવી શકો એની એક રેસીપી તમારી સાથે શેર કરું છું. સરગવાનું શાક દરેક ઘરમાં નથી ખવાતું હોતું. તો આજે જુઓ, સરસ ટ્રીક અને અજમાવી જુઓ. આ ભાખરીમાં એવું તો શું છે તે હું તમને ફોલ્ડ કરીને બતાવી રહી છું, પણ આ ભાખરી એકદમ નવીન છે અને આવી ભાખરી તમારે ચૂપકેથી જ બનાવવી પડે. તો ચાલો જઈએ મારા કિચનમાં. સરગવાની 4 થી 5 શીંગો હતી અને સરગવાનું શાક હું કાયમ બનાવતી જ હોઉં છું. એવી રીતે આજે પણ સરગવાનું શાક જ બનાવી રહી છું. તો એના માટે મેં શીંગો તો બાફી લીધી, પણ સરગવાનું શાક જે ઘરમાં નથી ખાવાતું એને સરગવાનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો એના માટે સરગવાની ભાખરી બનાવવા આપણે જઈ રહ્યા. શીંગો તો સરસ બફાઈ ગઈ છે અને તેનું પાણી પણ આપણે ડ્રેન કરી લઈશું. અને શાકનો જે પ્રોસિજર છે એ તો કરવાનું જ છે, પણ સાથે આપણે ભાખરી બનાવવાની છે. તો ભાખરી સરગવાની કેવી રીતે બનાવીશું. સરગવાનો પાવડર રેડીમેડ મળતો હોય છે, પણ આપણને ખબર નથી કે એ કેવું બનતું હશે. આજે હું સીંગમાંથી જ તમને ભાખરી બનાવતા શીખવાડી રહી છું, અને એ પણ આવી સરસ પોચી ભાખરી થશે. અહીં આપણે એક સરગવાની સીંગ બાફીને લીધી છે અને એની સામે 2 ભાખરી થાય એટલો લોટ લઈ રહ્યા છે. હું ઘઉંનો લોટ લઈ રહી છું, પણ તમે મિક્સ લોટ ચોક્કસ લઈ શકો છો. હવે સરગવાનો સ્વાદને દબાવવા માટે આપણે મસાલા ભાખરી બનાવીશું. હળદર, લાલ મરચું, જીરું, અજમો, મીઠું. તીખી ભાખરી કે પૂરી બનાવતા હોય એના જ રૂટીન મસાલા નાખી દીધા છે. ઘી કે તેલનું મોણ જે પણ તમે તમારા ઘરમાં વાપરતા હોય અને જે પ્રમાણમાં વાપરતા હોય એ નાખી દેવાનું છે. હવે જે સરગવાની શીંગો બફાઈને રેડી કરી છે એનો પલ્પ આપણે કાઢી લેવાનો છે. તો આવી રીતે શીંગો બધી બાફી એટલે ફાટી ગઈ છે અને એની અંદરથી ચપ્પુની મદદથી આપણે પલ્પ છોલી લેવાનો છે. આવી રીતે તમે સરગવાનું શાક ન ખાતા લોકોને સરગવાનો પલ્પ કાઢીને કોઈ પણ આઈટમ બનાવીને ખવડાવી શકો છો. સરગવો આપણી તબિયત માટે ખૂબ જ સારો છે. વાનો જેને પ્રોબ્લેમ હોય તેના માટે તો એકદમ અક્સીર છે. તો સરગવાના ફાયદા ઇન્ટરનેટ પરથી તમે વાંચી શકો છો, પણ બેઝિકલી મારો આશય એવો હતો કે હું તમને કોઈ એવી રેસીપી બતાવું કે જે રોજમાં તમે ખાઈ શકો છો. ભાખરી રોટલી આપણા બધાની ઘરે રોજ બનતી જ હોય છે. તો આવી રીતે સરગવાનો પલ્પ કાઢી અને તેનો ઉપયોગ આ રીતે કરીશું તો બાળકો કે મોટાઓ જે પણ શાક ખાવામાં આનાકાની કરતા હશે તેના માટે એક આ ખૂબ જ ઉપયોગી રેસીપી થઈ રહેશે. અને એટલે જ મેં એવું લખ્યું છે કે ઘરના લોકો કે બાળકો ન હોય ત્યારે આ કામ કરી લેવું, કેમ કે તમારે કંઈ હેલ્ધી ખવડાવવું છે અને જો બધા જોશે કે તમે લોટમાં આવું નાખી રહ્યા છો તો ચોક્કસ નહીં ખાય. હવે સરગવાના પલ્પને આપણે ચારી લઈશું, કેમ કે અમુક વાર શું થાય છે કે એની અંદર નાની સ્ટીક આવે છે તો ભાખરી સરખી વણાતી નથી અને ખાતી વખતે મોઢામાં આવે છે. તો આવી રીતે આપણે પલ્પને થોડો ગરણીમાં દબાવીને કાઢી લઈશું, એટલે ઘણી બધી વસ્તુઓ બિયા કે પછી લાકડીઓ કે બધું અંદર રહી જશે. તો પલ્પને ચાળી લીધો છે અને જુઓ ગરણી પર બધો ચોંટી ગયો છે. હવે આ પલ્પ એકદમ સ્મૂથ છે અને તેને આપણે ચપ્પાની મદદથી સારી રીતે લોટમાં એડ કરી દઈશું. એક સીંગમાંથી ફક્ત મેં 2 જ ભાખરી બનાવી છે. પલ્પ આટલો જ નીકળ્યો છે અને તમે એક ભાખરીમાં પણ આને નાખી શકો છો. સ્વાદમાં બિલકુલ ફરક પડતો નથી અને હેલ્ધી ખાવાની જેના ઘરમાં આનાકાની ચાલતી હોય છે એના માટે આ ખાસ ઉપયોગ છે. હવે એવું થઈ ગયું છે કે તમે ગમે તેટલા ફાયદા બતાવો તોય ઘરના લોકો અમુક વાર ના ખાવું હોય તો નથી જ ખાતા, અને આપણે આ રીતે ખવડાવવું હોય તો ખવડાવી જ દેવાય. તો તમને આ મારો આઈડિયા કેવો લાગ્યો મને ચોક્કસ કમેન્ટમાં જણાવજો. બિયા પણ મેં જ્યારે ગરણીમાં દબાવ્યા તો તે દબાઈ ગયા હતા અને બહુ ખાસ કચરો નીકળ્યો નથી. તો બસ હવે આ બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધવાનો છે અને જરૂર પૂરતું પાણી નાખવાનું છે. તમારે પોચી ભાખરી મારા જેવી કરવી હોય તો સ્લાઇટ ઢીલો લોટ બાંધવાનો. થોડુંક જ પાણી નાખવાની જરૂર પડી અને લોટ બંધાઈ ગયો. બિલીવ મી, જ્યારે આ ભાખરી બની ત્યારે એમાં સરગવાની સીંગનો સ્વાદ બિલકુલ આવતો ન હતો અને કોઈને ખબર નહીં પડે કે તમે આજે આ લોટ શેનાથી બાંધ્યો છે. આવી રીતે વિવિધ શાકભાજીના પલ્પ કાઢીને પણ આપણે અલગ અલગ પ્રકારના રોટલી ભાખરી બનાવી શકીએ છીએ.
પાલકનો પલ્પ કાઢીને મેં આની પહેલાં એકવાર તમને રોટલી બતાવી હતી, પરંતુ સરગવો ખવડાવવો મુશ્કેલ છે, એટલે આ રીત તમે ચોક્કસ અપનાવજો અને કમેન્ટમાં મને લખજો કે તમારા ઘરમાં કોઈને ખબર પડી કે નહીં. થોડા દાણા કાપીને નાખી દીધા અને ભાખરીમાં મિક્સ કરી. લોટ મારે જેવો જોઈતો હતો તેવો બાંધી દીધો છે અને આમાંથી ફક્ત 2 જ ભાખરી કરવાની છે. લોટને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. હવે ગુલ્લા પાડી અને અતરામણમાં બોળી અને આપણે પાતળી ભાખરી વણીશું. જેમ મેં તમને આગળ બતાવી કે પોચી લોચા ભાખરી હું બનાવી રહી છું, તો તેના માટે આપણે થોડો લોટ ઢીલો પણ બાંધીશું અને ભાખરી પાતળી પણ વણીશું. તો તમે મને એ કહો કે તમે લોકોએ આવા કોઈ વિવિધ શાકભાજીનો ઉપયોગ કરી અને રોટલી કે ભાખરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે? આલુ પરાઠા, ફ્લાવર પરાઠા, કોબી પરાઠા, એ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ અને એ બધું તો બાળકો અને મોટાઓ શાકમાં પણ ખાતા હોય છે. પણ જે શાક નથી ખાતા એને આવી રીતે ખવડાવવાનો ક્યારેક પ્રયત્ન કર્યો છે? જો કર્યો હોય તો મને પણ આઈડિયા આપજો. હવે આપણી ભાખરી વણાઈ ગઈ છે. તવી ગરમ કરી અને થોડું તેલથી ગ્રીસ કરી લીધી છે અને ભાખરી જેમ શેકતા હોઈએ એમ એને હવે શેકવાની છે. આ ભાખરી ચડે છે ત્યાં સુધી આપણે બીજી ભાખરી વણીને તૈયાર કરી લઈએ. તો ભાખરીને જેમ શેકતા હોઈએ તેમ એને એક પળ પલટાઈ. તો હવે આપણે જરૂર પૂરતું તેલ લગાવી દીધું છે અને ભાખરીને આપણે શેકી લઈશું. અહીં મેં લોચા ભાખરી બનાવી છે અને પાતળી પણ બનાવી છે અને એને સરખી રીતે આપણે ફક્ત શેકવાની છે. બસ, તો સરસ ફર્સ્ટ ક્લાસ ભાખરી શેકાઈ ગઈ છે અને હવે આજે જે બનાવ્યું છે એની સાથે ભાખરી પીરસીશું. આઈડિયા કેવો લાગ્યો મને ચોક્કસ કહે.